પીપોદરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। શ્રીજી ટેક્સટાઇલ કંપનીમાં આગ લાગી છે। કોઈ ટિક્કરખોર દ્વારા આગ લગાવી હોવાની શંકા છે। બારીમાંથી પ્રવેશી આગ લગાવી હોવાનું અનુમાન છે। વીજકાપ હોવાથી કંપની બંધ હતી। કંપનીમાંથી સળગાવેલો પદાર્થ મળી આવ્યો। સુમિલોન સહિત 3 જેટલા ફાયરની ટીમ છે ઘટનાસ્થળ પર પહોંચી હતી। આગ પર કાબુ મેળવીને કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગને પગલે માલસામાનમાં નુકસાન પહોંચ્યું છે। તો આ બંને દ્રશ્યો આપ જુઓ, રાજકોટના મહાનગરોમાંથી આ બંને આગના બનાવો છે સામે આવ્યા છે। પહેલા દ્રશ્યો રાજકોટના કે જ્યાં ધોરાજીમાં પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં આગનો બનાવ બન્યો હતો, તો બીજા દ્રશ્યો છે સુરતના કે જ્યાં માંગરોળની જીઆઈડીસીમાં આગ લાગી હતી। મહત્વપૂર્ણ છે કે સુરતની આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી ગઈ છે, કેમ કે વીજ કાપ હોવાથી કર્મચારીઓ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ સામાન છે બળીને ખાખ થઈ ગયો હતો અને આશંકા છે કે કોઈ ટિક્કરખોર દ્વારા આગ લગાવવામાં આવી હોઈ શકે છે। સમાચાર આણંદથી